સમાચારોની શરૂઆત કરીશું તો સમાચાર અત્યારે અમરેલીથી સામે આવી રહ્યા છે, જેની અંદર ભાજપના પ્રમુખ પર આક્ષેપ કર્યા હોવાના મેસેજ વાયરલ થયા છે। વડિયા કુંકાવાવ તાલુકાના ભાજપ પ્રમુખ પર આક્ષેપ કરવામાં આવ્યા છે। ગોપાલભાઈ અંટાળાના સોશિયલ મીડિયામાં આક્ષેપભર્યા મેસેજો પણ જોવા મળ્યા, ત્યારે કુંકાવાવ પરિવાર અને સરપંચ પરિવાર ગ્રુપમાં આ મેસેજ થયા હોવાની માહિતી જાણવા મળી રહી છે। ચૂંટણી મુદ્દે ગોટાળા કર્યા હોવાના આક્ષેપભર્યા મેસેજો છે તે વાયરલ કરવામાં આવ્યા છે। ત્યારે આ મુદ્દે હવે સમાચાર મળ્યા છે કે પ્રમુખે લેટરપેડ ઉપર પોલીસ ફરિયાદ પણ નોંધાવી દીધી છે। તો વડિયા કુંકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ પર આક્ષેપો લગાવવામાં આવ્યા છે। ગોપાલભાઈ અંટાળાના સોશિયલ મીડિયા પર મેસેજો આવ્યા હોવાના આક્ષેપ થયા છે। ફરિયાદ નોંધાવી છે, વિગતથી જણાવો ને। હું કુંકાવાવ વડિયા તાલુકા ભાજપનો પ્રમુખ છું। મારું નામ ગોપાલભાઈ અંટાળા છે। આજ રોજ મેં વડિયા પોલીસ સ્ટેશનમાં મારા લેટરપેડ ઉપર નામથી ફરિયાદ નોંધાવેલ છે કે તાજેતરમાં લોકસભાની ચૂંટણી હતી, એમાં કુંકાવાવનું કાર્યાલય અમે બધા મિત્રો સંભાળતા, જેમાં અમુક પ્રકારના એવા માણસો હતા કે અમારી પાસે જુદી જુદી પ્રકારની અપેક્ષાઓ કરતા, જેથી કરીને હું કહેતો કે આ સંગઠનનું ફંડ હોય, અમારે પ્રચાર અર્થે આ રકમ વાપરવાની હોય, બીજા કોઈને અન્ય પોતાના સ્વાર્થ માટે આ રકમ આપવાની ન હોય એવું મેં કીધેલ। જેથી કરી અને એને રકમ ન આપેલ હોવાથી મારી ઉપર રાગદ્વેષ ને ખાર રાખી અને અમારે બે ગ્રુપ છે, કુંકાવાવ પરિવાર અને કુંકાવાવ ગ્રામ પંચાયત, આ બે ગ્રુપમાં એ ખરાબ મેસેજ લખવા મળ્યા કે ભાજપનું સાહિત્ય ખોવાયેલ છે, ભાજપના પ્રમુખે અમુક જે કાંઈ રકમ કે હોય એવા ખોટા આક્ષેપો કરી અને મારી ઉપર મને ગ્રુપમાં બદનામ કરવાનું આ લોકોએ કાર્ય કર્યું છે। તો આ વિશે મેં ફરિયાદ કરી છે, એટલે મારી ફરિયાદ યોગ્ય રીતે લેવાય અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય અને આવા ખરાબ માણસોને આવા ખરાબ તત્વોને એનો સબક શીખડાવવામાં આવે, મારી એટલી જ આજ રોજ માંગણી અને લાગણી છે। એ ભાજપના કાર્યકર્તા છે વિરોધ કરનાર કે નહીં? એ કોઈ ભાજપના કાર્યકર, એ આ નબળી માનસિકતા ધરાવનાર આવા લોકો છે 5-6 કુંકાવાવમાં। એ કયેક લોકોને બ્લેકમેલિંગ કરીને પણ પૈસા કઢવે છે, કયેક લોકોને પોતાના વોટ્સએપ ગ્રુપમાં આમ ને તેમને એવું કરીને દબાવવાના પણ ધંધા કરે છે। મને અગાઉના પણ એ લોકોનું ખ્યાલ છે કે એને ઘણા લોકોને આ પ્રકારના ગ્રુપમાં દબાવી અને ગેરકાયદેસર રીતે નાણાં પણ લોકો પાસેથી પડાવેલા છે। તો અમરેલીમાં ભાજપ પ્રમુખ પર આક્ષેપના મેસેજ વાયરલ થયા છે, જેમાં વડિયા અને કુંકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ પર આક્ષેપો કરાયા।